આખી ઘટનામાં એવું હતું કે આજથી માર્ચ એપ્રિલ મહિનાની અંદર હું સાઉદીમાં હતી ત્યારે સ્નેપચેટ થી હું અનંત ચાવડાના થ્રુ ઇમ્તિયાઝ રાવમાં ઉર્ફે લાલાના કોન્ટેક્ટમાં આવી એટલે એ ટાઈમે મને આવી બધી મતલબ નથી ખબર કે એ વ્યક્તિ આવો હશે, શું કરશે, શું નતો કરતો, પણ 2 મહિનામાં એનો રૂપ છે એ બધો સામે આવવા દીધો અને 2 મહિનાની અંદર જ એને મને બતાવી દીધું. પેલા તો મને રીબરા રોડ ઉપર હાઈવે ઉપર માયરી, મારો S24 અલ્ટ્રા લઈ ગયો, મારો ચેન હતો એ તોડી નાખ્યો, એને બધું જ કર્યું તો પણ મેં સહન કર્યું કે મારા ઘર સુધી પહોંચે, કેમ કે હું બાપ વગરની દીકરી છું, મારા પપ્પા નથી, મારા મમ્મી એટલું કેટલું સહન કરે તો બી હું સહન કરતી જ આવતી હતી. પછી વધી ગયું એનું ક્યારે મારા ઘરની નીચે આવીને ગાડીઓ ઉભી રાખે અને ઉપર જઈને ધમકીઓ આપતો હતો કે તારથી થાય કોઈથી નો થાય. મારા દીકરાને લેવા માટે એ બધા અહીંયા આવ્યા હતા, અનંત ચાવડા અને લાલો ને એ બધા. પછી હું હિંમત હારી ગઈ હતી. પછી અલગ અલગ નંબરો માંથી મને કોલ કરાવતા હતા એના દોસ્તારો માંથી કે સમાધાન નહીં કરને તો રસ્તામાં તું નીકળે જ તને મારી નાખતી, તું ઇન્સ્ટાગ્રામ માં ફેમસ છો, ઇન્સ્ટાગ્રામ માં તારું ગમે અમે લોકો બોલીને બધું બગાડતી, એ બધી વાતો કરતા હતા. કેમ કે અત્યારે સોશિયલ મીડિયાની લાઈફ છે એમાં તો ગમે ત્યારે નાની એવી વસ્તુ આપણે લોકો મૂકી છે તો એ વસ્તુમાં બહુ મોટું થાય જ છે. એટલે એની કારણે એ લોકો મને ધમકાવતા હતા, બધું કર્યું, પણ પછી કાંઈ ન થયું તો મેં કેસ કર્યો એના ઉપર. કેસ કર્યો છતાં પણ મારા માટે ને 2 દિવસે 4 દિવસે ફોન કરાવતો હતો. તો મેં તો કાંઈ વાંધો નહીં, હું કેસ પાછો લઈ લઉં છું. મારો 24 અલ્ટ્રા મોબાઈલ એની પાસે છે, જે મોબાઈલ એને રીબડા પાસે તોડી નાખ્યો હતો. તો મેં એને એમ કીધું કે મને મારો ફોન આપી દે, કે તું મને મારો ફોન આપી દઈશ તો બસ છે. તો મને કે ના, હવે મારે તને ફોન નથી આપવો, અને જેમ મેં તોફાની રાધાને મારી ને એમ હું તને બી મારી. એટલે મારતો કે શું કરતો? હા, મારા ઉપર બી હાથ ચાલાકી કરેલી હતી. તોફાની રાધા એની મને નથી ખબર, પણ મારા ખુદ ઉપર હાથ ચાલાકી કરેલી હતી. હાલતા ચાલતા જ હાલતી ચાલુ ગાડી એ મને મારી છે. પછી રીબડા પાસે પેટ્રોલ પંપ છે ને, પેટ્રોલ પંપ ની બાજુમાં ખાલી જગ્યા છે, ત્યાં મને પેટમાં લતું મારેલી છે, બધી જગ્યાએ મારેલી છે. કદાચ મને અહીંયા નિશાન બી છે મારા હાથ ઉપર, એને મને મારેલી છે ને. એટલે એવું બતાવવા માંગતો હતો. પછી કાલે રાત્રે, પરમ દિવસે રાત્રે મને ફોન આવ્યો. 2 દિવસ હું ભાનમાં નથી, જયારે ભાનમાં હતી ત્યારે મને એવો ફોન આવ્યો એનો કે તારે સીપી સાહેબ ને કેવું હોય, તારે પીઆઈ ને કેવું હોય, તારે જેને કેવું હોય ને કે, પછી હું કરીશ ને એ તું જોજે, કે તારા ઘરમાં આવીને તારા છોકરાને તારા મમ્મી ને બેને મારી નાખે. આટલી વાત કહી એને મારી. તમે પોલીસને ત્યારે ફરિયાદ ન કરી? દવા પીવા પોલીસને ફરિયાદ મેં લાસ્ટ 7મા મહિનાની 9 તારીખના કરેલી હતી. એ પછી પોલીસ ચોકીમાં હું ગઈ તો પોલીસ ચોકીમાં અરજી ગાયબ થઈ ગઈ હતી. પોલીસ ચોકીની અંદર અરજી હતી જ નહીં. પોલીસ ચોકી એમ કહેતા હતા કે અરજી અમને મળી જ નથી આ વસ્તુની. પણ ઈ અરજીનો ફોટો કોઇન્સિડન્ટલી મારા ફોનમાં મેં ફોટો પાડેલો હતો. પછી વસાવા સાહેબ કરીને છે, એ સાહેબે મારી અરજીનો ફોટો લઈને મારા ફોન માંથી ફોટો લઈને પાછો ફોટો પાડ્યો અને એ અરજીની અંદર સાઈન કરીને અરજીનો મને 2 દિવસની અંદર જવાબ આપ્યો. હવે તમે ગત રાત્રે દવા પીવાનું આ જ કારણ કે એને એટલું કીધું કોલ રેકોર્ડિંગ ની અંદર, આઈડી મારી પાસે રેકોર્ડિંગ છે, એમ બોલે છે કે તું નહીં, તને હવે હું મારી જ નાખવાનો છે, કે તું ક્યાં સુધી ભાગીશ. સીપી ને કહીશ, પીઆઈ ને કહીશ, પીએસઆઈ ને કહીશ કે હું તો 12 વર્ષથી જેલ કાપેલો જ છું. હવે 12 વર્ષ જેલ કાપી હોય અને 2 વર્ષની જેલ થી શું ફેર પડે? આજે 12 વર્ષ કાપી, કાલે 2 મહિના કાપીને પાછો તારી પાસે આવી. તમારી શું માંગ છે? મારી માંગ એટલી જ છે કે આજે હું એક નારી જ છું. મારા જેવી એવી કેટલી છોકરીઓ સંડોવેલી અંદર હશે જ, અને કેટલી છોકરીઓ અંદર દુખી જશે. એની માટે પોલીસ પણ કઈ એક્શન નથી લેતો હોય. 1 મહિના સુધી અરજી પડી હોય છે, એના જ કોઈ જવાબ નથી દેતા. પછી જયારે મરી જાય છે ત્યારે પોલીસ વાળા એમ કે છે કે મરી ગઈ છે, તો પણ તો શું કરે ઈ લોકો?